આ કથા આવે છે કે સંસ્કૃત ભાષામાં રેતીને બાલુ કહેવાય અને મીકને માટી કહેવાય. બાલુ ઓર મિટ્ટી એટલે બાલ્મીકી. બ્રાહ્મણનું બાળક છે, જન્મ્યો એટલે તુરંત એને જંગલમાં એક રેતી અને માટીના ઢગલા પર એના મા બાપે એને છોડી દીધો. બાળક રડતું હતું. રડતા બાળકનો અવાજ કોઈ ભીલોએ સાંભળ્યો, એને લઈ લીધું, પોતાના ઘેર લાવ્યા, એને પોષણ કર્યું, એને ઉછેર્યો, એને મોટો કર્યો. રેતી અને માટીના ઢગલામાંથી આ બાળક મળ્યું એટલે એનું નામ પડ્યું છે બાલ્મીકી. બાલુ ઓર મીક. બાલુ એટલે રેતી, મીક એટલે માટી. પણ ઉછેર ભીલોને ત્યાં થયો એટલે એને સંસ્કારો એવા આવ્યા. વાલીઓ લૂંટારો કહીએ ને આપણે. પરંતુ એક સદગુરુ મળી ગયા, દેવર્ષિ નારદજી મળી ગયા અને એને ઉલટો મંત્ર આપ્યો, મરા 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 મરા. અને રામ નામના મંત્રથી એ વાલીઓ લૂંટારો વાલ્મીકી ઋષિ થઈ ગયો. જો તો ખરા હરિનામનો મહિમા. ઉલટા નામ જપત જગ જાના, ઉલટા નામ જપત જગ જાના. ઉલટા નામ જપત જગ જાના. હે બાલ્મીકી ભય, વાલ્મીકી ભય બ્રહ્મ સમાના. ઉલટા નામ જગ જાના. બાલ્મીકી ભય બ્રહ્મ સમાના. ઉલટું નામ મરા 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 મરા. અને વાલ્મીકી વાલીઓ લૂંટારો મટી અને વાલ્મીકી ઋષિ થઈ ગયા. એના આશ્રમની અંદર પ્રભુનું પદાર્પણ થયું છે. વાલ્મીકી મન આનંદ ભારી, મંગલ મૂર્તિ નયન નિહારી. ભગવાનની મંગળ મૂર્તિને પોતાના નયનથી નિહારી અને વાલ્મીકીને હૃદયથી ખૂબ આનંદ થયો છે. આશ્રમમાં લાવ્યા, સુંદર આસન આપ્યું, ચરણ ધોઈ આરતી ઉતારી છે અને બાજુમાં બેસી કંદમૂળ ફળનો આહાર કરાવીને બે હાથ જોડીને પૂછ્યું, પ્રભુ આપના વન આગમનનું કોઈ કારણ? કેમ આપ વનમાં પધાર્યા છો? શું હેતુ છે તમારો વનમાં પધારવાનો? ત્યારે ભગવાન રામજી કહે કે તમે તો ત્રિકાળદર્શી છો, ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળના તમે જ્ઞાતા છો, અને આપ મને પૂછો છો કે હું કેમ વનમાં આવ્યો? અને હવે પૂછ્યું જ છે તો સાંભળી લો. વન આગમનનું કારણ એક કારણ નથી, તો તાત બચન પુની માતુ હિત, ભાઈ ભરત અસરા, અને મોકહુ દર્શ તુમ્હાર પ્રભુ, સબ મમ ભૂમ્ય. હે તાત, હે વાલ્મીકી, વનમાં આવવાનું એક જ કારણ, તાત વચન, મારા પિતા દશરથજીનું વચન પાળી શકું એટલે. પુની માતુ હિત, મારી માતા કૈકેયી અંબાનું હિત થાય એટલે. અને ત્રીજું કારણ, ભાઈ ભરત અસરાવ, મારા ભાઈ ભરતને અયોધ્યાનું રાજ્ય મળે, મારો ભાઈ ભરત અયોધ્યાનો રાજા બને એટલા માટે. પણ ગુરુદેવ, આ ત્રણેય કારણો લૌકિક અને સામાન્ય છે, તુચ્છ છે. પણ આનાથી એક વિશેષ મારા માટે મહત્વનું કારણ એ કે આપ જેવા સાધુ સંતોનું મને દર્શન મળે ને એટલે હું વનમાં આવ્યો છું. મોકહુ દરસ તુમ્હાર પ્રભુ, સબ મમ ભૂમ્ય. અને કોઈ સાધુનું દર્શન થઈ જાય ને, ગિરીશભાઈ, કોઈ સંત દર્શન થાય ત્યારે સમજી લેવાનું કે હવે આ પુણ્યનો પ્રભાવ અને પુણ્યનો ઉદય થયો છે. આજે જાનકીદાસ બાપુ જેવા સાધુનું દર્શન થયું, આપણા પુણ્યનો ઉદય થઈ ગયો માનજો. આ બધો આપણા પુણ્યના પ્રભાવે મળે છે, રૂપિયાથી ન મળે. કદાચ તમારી પાસે કરોડો ખરબો રૂપિયા હોય અને તમે રૂપિયાના પાવરથી એમ કહો જાનકીદાસ બાપુ પધારજો, તો આ સાધુ નો આવે. હા,
ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન સત્સંગમમ ચલવતે પુરુષો યદા વૈ. શ્રીમદ ભાગવતજી. ભાગ્યના ઉદય વગર અને સત્સંગ વગર, પુણ્યના પુંજ વગર મને ને તમને સંત દર્શન થતું નથી. આ બધો પુણ્યના પ્રભાવનો પ્રતાપ છે. તો ભગવાન રામ કહે કે મુખ્ય કારણ તો વનમાં આવવાનું એ છે કે આપ જેવા મહાપુરુષોના મને દર્શન થાય. વાલ્મીકીએ સામો જવાબ આપ્યો, પ્રભુ એ તો આપની મહાનતા છે, કારણ કે બડો બડાઈ ના કરે, બડો ન બોલે બોલ, હીરા મુખ સે ના કહે લાખ હમારા મૂલ. પ્રભુ તમે અમારું દર્શન કરવા નહીં પણ અમારી સાધનાનું ફળ આપવા માટે જગતનો નાથ અમને દર્શન દેવા આવ્યો છે. અમારી સાધના આજે ફળીભૂત થઈ ગઈ, બાકી તમને કોણ ન ઓળખે પ્રભુ? આપ કોણ છો એવું ભલી ભાંતિ જાણું છું. અને આ જાનકી કોણ છે? વાલ્મીકી એને પણ હું ઓળખું છું. અને આ શ્રી લક્ષ્મણજી કોણ છે એને પણ હું ઓળખું છું. તમને ત્રણેયને જાણું છું. પ્રભુ તમે આ ધરાધામ ઉપર શું કામ આવ્યા? આખો છંદ વાલ્મીકી મુનિએ ગાયો છે કે શ્રુતિ સે તું પાલક રામ તું જગદીશ માયા જાનકી. श्रुति से पालक राम तुम जगदीश माया जानकी. जो सृजति जगुपालति हरति रुख पाई कृपानी दान की. जो सृजति सहस शीशु अहिषु माही तरुलखानु सचराचर धनी जो. शीशु अहिषु मही धरुलखान सचराचर धनी. लखन सचराचर धनी. लखन सचराचर धनी. सुर काज हरि नर राज तनु चल दलन खलनि सी. सुर काज हरि नर राज तनु चल दलन खलनि सी. श्रुति से तू पालक राम तुम जगदीश माया जानकी. श्रुति से पालक राम तुम जगदीश माया जानकी. राम स्वरूप तुम्हार बचन यगोचर बुद्धि पर अभिगत अकथ अपार. नेति नेति नित निगम नेति नेति नित निगम कहे હે રામ, શ્રુતિ એટલે વેદ. વેદના સેતુનું પાલન કરવા માટે, વેદ અખંડ રહે એ માટે રામ તમે કોણ છો? તમે જગદીશ છો. રામ તુમ જગદીશ. અને આ જાનકી કોણ છે? તમારી માયા શક્તિ છે. જગદીશ માયા જાનકી. જો સહસ શીશુ જેના 1000 મસ્તક છે, શીશ છે, જે સચરાચરનો માલિક છે, જેના માથા પર પૃથ્વી છે,
એ શેષ નારાયણ અત્યારે તમારી સાથે લક્ષ્મણ સ્વરૂપે પધાર્યા છે. અને જો સૃજતી ઉદ્ભવ સ્થિતિ સંહાર કારણીમ ક્લેશ હારણીમ સર્વશ્રેષ્ઠ કરીમ સીતામ નતોહમ રામ વલ્લભામ. જે સૃજતી એટલે સર્જન કરનારી, જો સૃજતી જગુપાલતી જગતનું પાલન કરનારી, અને હરતી એટલે જગતનો વિનાશ કરનારી, એ બીજી કોઈ નહીં પણ તમારી પરાશક્તિ આદિ શક્તિ જેહી જગ ઉપજાઈ એ માયા લક્ષ્મી આ જાનકી બનીને આવ્યા છે. તમને ત્રણેયને હું ઓળખું છું, પરંતુ હે પ્રભુ તમે અત્યારે મનુષ્ય શ્રી વિગ્રહ લઈને આવ્યા છો, પણ રામ તુમ્હા સ્વરૂપ તુમ્હાર, તમારું સ્વરૂપ અપાર છે. રામ સ્વરૂપ તુમ્હાર બચન અગોચર બુદ્ધિ પર. બહુ સુંદર બોલ્યા છે વાલ્મીકી. 9 દિવસ આ એક દોહામાં નીકળી જાય બાપુ. એક જ દોહો લઈએ ને તો 9 દિવસ નીકળી જાય. ભગવાનના સ્વરૂપનું વર્ણન વાલ્મીકી પોતાના શ્રીમુખથી કરે છે. વચન એટલે વાણી. પ્રભુ કોઈને ગમે એટલા સંસ્કૃતના શ્લોકો કે વેદ મંત્રો આવડતા હોય, ગમે એવું એ કડકડાટ ઇંગ્લિશ બોલી શકતો હોય, પણ છતાંય તમે વાણીથી પર છો.